prophetic on them. ઓ તેઓના માટે પ્રબોધ વાણીને ખુલ્લી મૂકો. Release the word of God. ઓ દેવનું વચન તેઓના માટે ખુલ્લું મૂકો તમે. These flowers are going to get crumpled now. અને આ જે ફૂલો છે તે કરમાઈ જશે, But the word of God, પરંતુ દેવનું વચન, the prophecy, ઓ પ્રબોધ વાણી, is going to build you up, ઓ એ જ તમને બનાવવાને માટે જઈ રહ્યું છે. going to set you free. ઓ તે તમને મુક્ત કરવાને માટે, સ્વતંત્ર કરવાને માટે જઈ રહ્યું છે. Let's give a clap offering to Jesus. આવો આપણે પ્રભુ યેશુને જોરદાર તાળીનો મહિમા આપીએ. For the local church who arranged this meeting. ઓ જે મંડળી આ સભાનું અદ્ભુત આયોજન કર્યું છે. On last 26th, I met with an accident. Last month. પાછલા મહિનાની 26 તારીખે મારું અકસ્માત થયું હતું. Head injury. ઓ મને માથામાં ઘણી ઈજા થઈ હતી. A road accident. રોડ એક્સિડન્ટ થયું હતું મારું. People from the street picked me up and put in the hospital. માર્ગમાં ચાલતા લોકોએ મને ઉચકીને હોસ્પિટલમાં મૂક્યો. When I came to senses, I was in the hospital. ઓ જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતો, દવાખાનામાં હતો. But I live on the word of God. પરંતુ હું દેવના વચનથી જીવું છું. I encourage myself on the word of God. ઓ મારા જીવનને હું દેવના વચન દ્વારા પ્રોત્સાહિત કરું છું. I eat the word of God. હું દેવના વચનને જમું છું, ખાઉં And છું. the word of God says, અને દેવનું વચન કહે છે, my Jesus is my caretaker. ઓ યેશુ જ છે જે મારી સંભાળ લે છે. Hallelujah. હાલેલુયા. I was in ICU. They took head scan and what they wanted to do. અને હું ICU માં હતો, મારા માથામાં ગંભીર ઈજા થઈ હતી. And this pastor, Alpesh bhai, he was adamant, no, the meeting is going to be on the 27th. અને પાસ્ટર અલ્પેશભાઈએ કહ્યું કે 27 તારીખે આપણે મીટિંગનું આયોજન કરીશું. Cannot change. આપણે તેને બદલી શકતા નથી. Today I know why he said that. અને આજે મને ખબર પડી છે કે તેમણે એવું ત્યારે કેમ કહ્યું હતું. God said, don't change because I am your keeper. ઓ દેવે કહ્યું તું બદલીશ નહીં, હું તારી સાથે છું. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. So today you are in the plan of God. ઓ આજે તમે દેવની યોજનામાં છો. Today you are here because God has something beautiful for you. ઓ આજે તમે અહીં એટલા માટે છો કે દેવે કંઈક તો બહુ મૂલ્યવાન, ખૂબ જ સુંદર તમારા માટે રાખી મૂક્યું છે. I was asking God to what do I preach here? અને દેવને પાસે હું માંગી રહ્યો હતો, દેવ હું કયા વચનથી તમારા લોકોની આગળ તેઓને પ્રોત્સાહિત કરું. And the word and the Holy Spirit said, અને દેવના આત્માએ મને કહ્યું, the song of redemption. અને એક તો છુટકારાનું ગીત. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. My dear pastor was speaking. વહાલા પાળક અહીં બોલી રહ્યા હતા. End time signs. અંતના ચિહ્નો સંબંધી તેઓ બોલી રહ્યા હતા. Calamities. સંઘર્ષો વિશે, તકલીફો વિશે, Problems. સમસ્યાઓ વિશે તેઓ કહી રહ્યા હતા. ઓ જે એકબીજા વચ્ચે કડવાશ રહેશે તેના વિશે કહી રહ્યા હતા. Hallelujah. હાલેલુયા. Trouble. પરેશાની, સંઘર્ષો વિશે, દુઃખ વિશે કહી રહ્યા હતા. Sicknesses. ઓ બીમારીઓ વિશે કહી રહ્યા હતા. It is all done and said in the Bible. આ દરેક થશે એવું બાઇબલમાં લખ્યું છે. Hallelujah. Hallelujah. હાલેલુયા. But fear not, my people. પરંતુ તમે ભયભીત ન થાઓ મારા લોકો. Because if there is a song of redemption, જો ત્યાં છુટકારાનું ગીત છે, so there must be redeemed people. અને એનો અર્થ છે કે તે તેમના લોકોને છોડાવશે. નહીં, એટલે છોડાયેલા લોકો હશે તો જ છોડાયેલો ગીત છે. હાલેલુયા. જો છોડાયેલા લોકો હશે તો જ એ છુટકારાનું ગીત છે. Amen. હાલેલુયા. આમેન. We are the redeemed of the Lord. આપણે તો દેવ દ્વારા છોડાયેલા લોકો છે. We are the redeemed of the Lord. આપણે દેવ દ્વારા છુટકારા પામેલા લોકો We છે. are the redeemed of the Lord. આપણે દેવ દ્વારા છુટકારા પામેલા લોકો છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. હાલેલુયા. Exodus chapter 15. નિર્ગમનનો 15મો અધ્યાય. Oh, the people came out of Egypt. અને લોકો મિસ્રમાંથી બહાર નીકળી આવ્યા હતા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. The children of God is come out and they are singing a song of redemption. અને જે લોકો, દેવના લોકો જે મિસ્રની બંધવાઈમાંથી નીકળી આવ્યા હતા, તેઓ છુટકારાનું ગીત ગાઈ રહ્યા છે. They were
in bondage for 400 years. ઓ તેઓ તો પાછલા 400 વર્ષોથી બંદીવાસમાં હતા. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. The kingdom of darkness was upon them. ઓ અંધકારનું રાજ્ય તેઓની ઉપર સત્તા ચલાવી રહ્યું હતું. And they never knew and they never believed that they will be set free. અને તેઓએ ક્યારે જાણ્યું નહીં, ક્યારે વિશ્વાસ પણ કર્યો નહીં કે આ અંધકારમાંથી અમે ક્યારેક છુટકારો પામીશું. Hallelujah. હાલેલુયા. When trouble comes, જ્યારે મુશ્કેલી આવે છે, our God is attentive. આપણો દેવ સક્રિય થઈ જાય છે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Hallelujah. When tribulations come, જ્યારે સતાવણી આવે છે, when the enemy tries to overpower and stand upon our head, જ્યારે દુશ્મન આપણા ઉપર વિજય મેળવે છે અથવા તો આપણા પર કાબુ કરવાની કોશિશ કરે છે, when he wants to stand on our shoulders and hit our head, અને જ્યારે આપણો શત્રુ આપણા ખભા પર બેસીને આપણને ઈજા પહોંચાડવાની કોશિશ કરે છે, when he sees that they are helpless, જ્યારે તે જુએ છે કે તેઓ મદદહીન છે and he becomes in excess, અને તે હવે and the enemy becomes in excess to tribulation upon you, અને જ્યારે શત્રુ આપણા પર સર્વ સતાવણી કરવાને માટે તૈયાર થઈ જાય છે, what ત્યારે does the English word tribulation mean? The English word tribulation, what does it mean? સતાવણી અથવા પીડા એ શબ્દનો ઇંગ્લિશ શબ્દ ટ્રિબ્યુલેશનનો Tribulation is a threshing instrument. Tribulation is a Greek word. Hallelujah. जिससे तुम धान को कूटते हो ना, वो शार्प जॉज वाला. Hallelujah. Hallelujah. धान कूटने का हथियार. યસ, જે આપણે ભાતને ઝૂડીએ છે એને ટ્રિબ્યુલેશન કહેવાય છે, પીડા કહેવાય છે. उसका एक इंस्ट्रूमेंट होता है. તેના માટે આપણે आगे टीथ होते हैं जॉ जैसे, Yes. और उसको मारते हैं ना. Hallelujah. Yes, yes. From that the word tribulation has come. અને એ અર્થ પરથી આ ટ્રિબ્યુલેશન પીડા શબ્દ આવ્યો છે. That means when the enemy prepares his weapon, એનો અર્થ થાય છે કે જ્યારે શત્રુ તેના હથિયારોને સજે છે to just now pound you out, thresh you out. તમને બહાર કાઢવાને માટે, તમને એ ભાતના જેમ ઝૂડવાને માટે. Hallelujah. હાલેલુયા. हिंदी में बोलते हैं कुटाई करने के लिए. Yes. Hallelujah. 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 Then our God rises up. અને ત્યારે આપણો દેવ જાગૃત થઈ જાય છે, ઉઠે છે. In Exodus 3, અને નિર્ગમન તેનો 3જો અધ્યાય, he says to Moses, તે મૂસાને કહે છે, Moses, Moses, મૂસા, મૂસા, I have seen the enemy threshing my people. મેં જોયું છે કે દુશ્મન મારા લોકોને ઝૂડી રહ્યો છે, And મારી that's રહ્યો why છે, I have come down અને એટલા માટે હું નીચે ઉતરી આવ્યો છું. to set them my people free. મારા લોકોને છોડાવવાને માટે હું ઉતરી આવ્યો છું. Hallelujah. હાલેલુયા. So church, if you are redeemed of the Lord, જો તમે દેવ દ્વારા છુટકારા પામેલા છો તો then do not worry. ચિંતા કરવાની જરૂર નથી. Then do not worry. ચિંતા કરવાની જરૂર નથી. Then do not worry. ચિંતા કરવાની જરૂર નથી. Let anything come. આવા દો, કઈ પણ બાબત આપણા જીવન માટે આવે, But the condition is, કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે, पर एक शरत छे. પરંતુ ત્યાં એક શરત છે. What is that condition? એ શરત શું છે? You should be the redeemed of the Lord. તમે દેવ દ્વારા છોડાવેલા લોકો હોવા જોઈએ. Hallelujah. Amen. Hallelujah. 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 Moses, the song of Moses. મૂસાનું ગીત. Exodus 15, 3 verses, 1, 2, 3. નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 1, 2 અને 3 વચન. Hallelujah. હાલેલુયા. Read in your language. to save time. તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયેલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું, એટલે કે હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે. તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે. તે મારો દેવ છે ને હું તેની સ્તુતિ કરીશ. તે મારા પિતાનો દેવ છે ને હું તેને મોટો માનીશ. યહોવા તો યોદ્ધો છે, તેનું નામ યહોવા છે.
યહોવા તો યોદ્ધો છે, તેનું નામ યહોવા છે. Amen. Praise the Lord. Hallelujah. 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 He Hallelujah. is the God of my fathers. ઓ એ તો મારા પિતાનો દેવ છે. He is the God of my fathers. ઓ એ તો મારા પિતાનો દેવ છે. This is the Old Testament. આ છે જૂનો કરાર. Hallelujah. Hallelujah. These are the people of God. અને આ તો દેવના લોકો હતા. And they are set free from Egypt, અને તેઓને તો મિસ્રમાંથી છોડાવવામાં આવ્યા. from every slavery and bondage, દરેક ગુલામીના ઘર અને બંદીવાસમાંથી. into an impossible victory. ઓ એ તો અશક્ય એવો વિજય હતો. But for the church, પરંતુ મંડળી માટે, for you and me, તમારા અને મારા માટે, the New Testament people, ઓ નવા કરારના લોકોને માટે, Revelation 15, there is the same song. અને પ્રકટીકરણ 15 માં પણ એવું જ એક છુટકારાનું ગીત છે. Hallelujah. હાલેલુયા. Same song. એવું જ ગીત. John is listening and hearing this song in the Revelation. ઓ પ્રકટીકરણમાં યોહાન એ જ ગીતને સાંભળી રહ્યો છે. Hallelujah. The song of Moses and the song of the Lamb of God. અને એ તો મૂસાનું ગીત અને દેવના હલવાનનું ગીત. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. We are the people of the Lamb of God. આપણે તો હલવાનના લોકો છીએ. Amen. આમેન. ये लोग क्या करे यार, ये लोग मेरे को पूरा टाइम नहीं देते. अभी आप भी से बोल दिया आधे घंटे में वाइंड अप कर देना. हालेलुया. Praise the Lord. हालेलुया. हालेलुया. હાલેલુયા. आप लोग दे रहे क्या मेरे को टाइम? તમે મને સમય આપવા તૈયાર છો? इधर इधर मत देखना, ये लोग ना बोलेंगे आपको. हालेलुया. આમની તરફ તમે ના જોશો. हम पादरी लोग सब ऐसे ही है, मैं भी वही बिरादरी का हूँ. हालेलुया. अरे तुम पे उंगली कैसे उठा सकता है यार, 3 मेरे पर आ जाएगी. हालेलुया. 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 હાલેલુયા. हालेलुया. હાલેલુયા. अरे आज तो पब्लिक ने मेरे को बोला हम बैठेंगे. યસ. Praise Praise the God. Lord. Praise the Lord. Praise God. હાલેલુયા. પ્રેઝ Hallelujah. પરમેશ્વરની સ્તુતિ થાવ. Hallelujah. હાલેલુયા. They are singing lustfully now. They are singing with joy now. ઓ તેઓ The તો people of Moses are singing. ઓ મૂસાના લોકો ગાઈ રહ્યા છે. Hallelujah. હાલેલુયા. The same crowd. એ જ ટોળું. Hallelujah. Few hours back થોડા કલાક પહેલા were cursing Moses. જે મૂસાને શ્રાપ આપી રહ્યું હતું. They were saying, they were mocking Moses તેઓ મૂસાની મસ્કરી કરી રહ્યા હતા. on the other side of the Red Sea. ઓ લાલ સમુદ્રને પેલે પાર. Hallelujah. હાલેલુયા. अभी लाल समुद्र क्रॉस नहीं किया है. હજુ તેઓએ લાલ સમુદ્ર પાર કર્યો ન હતો. So they are saying, અને તેઓ કહી રહ્યા હતા. Hallelujah. They હાલેલુયા. were mourning and crying out. ઓ તેઓ તો વિલાપ કરી રહ્યા હતા અને રડી રહ્યા હતા. And they were saying, we want to go back to Egypt. અને તેઓ કહી રહ્યા હતા કે અમારે ફરીથી મિસરમાં જવું છે. And they said, અને તેઓએ કહ્યું, hey Moses, હે મૂસા, because there were no graves in Egypt that you brought us here to die. ઓ મૂસા, કેમ મિસરમાં કબરો નહીં હતી કે તું અમને અહીં મરવાને માટે લાવ્યો છે? In this wilderness. આ અરણ્યમાં. What a great statement these people have made. ઓ કેટલું અદ્ભુત વાક્ય આ લોકો મૂસાની આગળ ઉચ્ચારી રહ્યા છે. They are saying, તેઓ કહી રહ્યા છે, Moses, મૂસા, you brought us out of the land of graves. ઓ તું અમને કબરના દેશમાંથી, કબરના પ્રદેશમાંથી તું અમને બહાર લાવ્યો છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. There were pyramids, there were graves in Egypt and graves in Egypt and graves in Egypt. ઓ ત્યાં તો પિરામિડ અને કબરો હતી મિસરમાં તો કબરો હતી. Hallelujah. હાલેલુયા. And you brought us out of that place. અને મૂસા તું તો અમને એવા જગ્યામાંથી, એવા પ્રદેશમાંથી બહાર લાવ્યો Where છે. there is no use of the grave. जहां पर कब्र की कोई जरूरत ही नहीं है. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. હાલેલુયા. कि मृत्यु की कोई जगह नहीं है. ઓ ત્યાં મરણનું કોઈ સ્થાન નથી. Amen. હાલેલુયા. Moses, મૂસા, you brought us out in this wilderness ઓ તું અમને આ અરણ્યમાં લાવ્યો છે. where there are no graves. ઓ જ્યાં કોઈ કબ્ર નથી. This is not a place of graves. ઓ આ તો કબ્રની જગ્યા નથી. Oh, those people were saying, ઓ એ લોકો કહી રહ્યા હતા, they were confessing, ઓ તેઓ કબૂલ કરી રહ્યા હતા, that you have set us free from death. ઓ તમે અમને મરણમાંથી સ્વતંત્ર કર્યા છે. Hallelujah.
Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Moses did not say to them અને મૂસાએ તેમને કહ્યું નહીં. nothing about the grave. તે મૂસાએ તેઓને આ કબરો વિશે કશું કહ્યું નહીં હતું. Hallelujah. 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 Moses kept on leading them. મૂસા કેવળ તેઓની આગેવાની કરી રહ્યો હતો. Hallelujah. He Hallelujah. kept on leading them. તેઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યો હતો. Hallelujah. 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 Egypt means the world for us. Egypt means दुनियादारी हमारे ઇજિપ્ત મિસર એ તો આ જગત છે આપણા માટે. Hallelujah. Hallelujah. दुनियादारी Hallelujah. આ મારું સાંસારિક હા સંસાર. આમેન Amen. આ મારું અતારું Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. Egypt is showing the world around us. મિસ્ર એ તો આપણા આજુબાજુ જે સંસાર છે જે જગત છે એ બતાવે છે. Hallelujah. Hallelujah. It can only bring bondage. જે કેવળ આપણા માટે બંદીવાસ લાવે છે. It can only bring death. જે કેવળ મરણ લાવે છે. Hallelujah. Hallelujah. Which can only bring disease. જે કેવળ બીમારીઓ લાવે છે. Jesus, God says, અને દેવ કહે છે if you will love me with full your heart and hearken unto my commandments and keep my statutes, I'll be your God, and none of this disease of Egypt shall come upon you. અને દેવ તેઓને કહે છે જો તમે મારી આજ્ઞાઓ માનો છો, મારી આજ્ઞા પ્રમાણે તમે મને સંપૂર્ણ હૃદયથી મહિમા આપો છો અને મારા દરેક નીતિ નિયમો પ્રમાણે તમારા જીવનને જીવો છો, આ દરેક બીમારીઓમાંથી તમને હું આઝાદ કરીશ. બીમારી નહીં, મિસરની બીમારીમાં. મિસરની સર્વ None of this disease of Egypt. Hallelujah. I started my Pentecostal work with the IPC, Indian Pentecostal Church. They are the people who can put you strong in the word. યસ, મેં મારા જીવનની શરૂઆત I was a drug addict. હું એક વ્યસની હતો. I was an alcoholic. હું એક વ્યસની હતો. Hallelujah. I met a pastor's daughter. અને હું એક પાળકના દીકરીને મળ્યો. Who was an OM team leader. જેઓ એક OMT લીડર હતા. OM OM ના લીડર હતા. OM ના લીડર હતા. બોલ્યા તો OM કહેવાય. Hallelujah. 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 And there I came to know what is getting spirit filled. અને ત્યાં મને ખબર પડી કે દેવના આત્માથી ભરપૂર થવું એ શું છે. She took me to an IPC church. તેણી મને IPC ચર્ચમાં લઈ ગયા. Hallelujah. And there I got filled with the Holy Spirit. અને ત્યાં હું પવિત્ર આત્માથી ભરપૂર થયો. Hallelujah. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. And there were senior pastors there. અને ત્યાં મુખ્ય પાસવાનો હતા. Hallelujah. બુઝુર્ગ pastor. Hallelujah. Experienced pastors. અનુભવી પાળકો અને ખૂબ જ વૃદ્ધ અને અનુભવી પાળકો ત્યાં હતા. They disciplined me. તેઓએ મને અનુશાસિત કર્યો. अगर ऐसा डिसिप्लिन मैं तुमको करूंगा ना, जवान भाग जाओगे तुम लोग. Hallelujah. 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 He used to give us to by heart the chapters, 10 chapters. તેઓ અમને ચેપ્ટરો અધ્યાયો મુખપાઠ કરવાને માટે આપતા और હતા. अगर मिस्टेक होती थी तो वो कंकर डालता था, उस पे घुटने पे गिराता था हमको. Hallelujah. Amen. Hallelujah. और जब तक वो वर्स और वो चैप्टर राइट नहीं बोलो तब तक उठने का नहीं वो कंकर पे से. જ્યાં સુધી તે અધ્યાય અને જે વચનો છે અમે બરાબર નહીં બોલીએ ત્યાં સુધી અમારે એ પથ્થર પર ઘૂંટણ પર બેસાડતા હતા, ત્યાંથી ઉઠવાનું નહીં. मुखपाट ना बोलिए, बराबर तो बोलिए तो चाले ज नहीं, पण मुखपाट ना बोलिए. Hallelujah. 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 And today you ask me from any part of the Bible and I'll quote it to you. યસ, આજે સાહેબને તમે કોઈ પણ બાઇબલના ભાગમાંથી પૂછો એવો તમને કહી શકે છે. Hallelujah. આમેન. That's why I am saying to you today. આજે હું એટલા માટે જ તમને કહી રહ્યો છું. 40 years I'm ministering in this place. 40 years all over India and many countries in the world. 40 વર્ષોથી હું ભારતના અલગ અલગ જગ્યાઓમાં અને અલગ અલગ દેશોમાં મેં સેવા આપી છે. All India I have covered, every part of India. આખા ભારતના દરેક ભાગોને મેં પહોંચી વળ્યો છું. Why? કેમ? Why? કેમ? Because I know the word of God. કેમ કે હું દેવના વચનને જાણું છું.
Hallelujah. Know the word of God. ઓ દેવના વચનને જાણો, Know the word of God. દેવના વચનને જાણો, Know the word of God. દેવના વચનને જાણીએ, Learn the word of God. ઓ દેવના વચનને શીખીએ, By heart the word of ઓ God. દેવના વચનને મુખપાઠ કરીએ, Release the word of ઓ God. દેવના વચનને આપણે મુક્ત કરીએ, Speak the word of God. દેવનું વચન આપણે બોલીએ. And that's why Paul says in 1 Corinthians 10:11, અને એટલા માટે પાઉલ પ્રેરિત પહેલો કરંથી તેનો 10:11. 10:11 કહે છે, Hallelujah. હાલેલુયા, All these things happened unto them for an example. They were written for our admonition, upon whom the ends of the world are come. Hallelujah. હાલેલુયા, Hallelujah. 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 હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Paul is referring to this song. અને પાઉલ તો આ ગીત સંબંધી કહી રહ્યો હતો, પહેલો કરંથી 10 અધ્યાય અને 11મો Of વચન. Moses. મૂસાના ગીત સંબંધી કહી And રહ્યો he's હતો, saying અને તે કહી રહ્યો છે, to the New Testament church, અને તે નવા કરારની મંડળીને કહી a રહ્યો છે, church that is an example set for your admonition. અને એ તો તમારા માટે એક ઉત્તમ ઉદાહરણ રાખી મૂક્યું છે. Hallelujah. હા, તમારા પ્રોત્સાહનને માટે એક Hallelujah. ઉત્તમ ઉદાહરણ રાખી મૂક્યું છે. Church is always encouraged. ઓ મંડળી હંમેશા પ્રોત્સાહિત થવી જોઈએ. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Upon whom the ends of the world are come. અને જેના પર યુગોનો અંત આવી લાગ્યો છે. Oh, हमारे पास्टर ने बोला युगों का अंत आ रहा है. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. This is how the Holy Spirit works. I didn't know him for first time I met him. અને એવી રીતે દેવનો આત્મા કામ કરે છે. હું બાળકને આજે પહેલી વખત જ મળ્યો છું. The one man who introduced this meeting has got in line with the word the Lord gave me. અને જે પ્રભુના દાસે આ મીટિંગનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમની સાથે દેવના આત્માએ મને આજે જોડી દીધો છે. Hallelujah. હાલેલુયા. Let the end of the world come. અને થવા દો યુગોનો અંત આવી જાય, But we are the redeemed. પરંતુ આપણે તો છુટકારો પામેલા લોકો છીએ. If we are the redeemed, જો આપણે છુટકારો પામેલા લોકો છીએ તો then the enemy cannot overtake us. તો આપણા શત્રુ આપણી આગળ નહીં જઈ શકે. Hallelujah. Hallelujah. फेरो के रथ वालों ने बोला हम उनका पीछा करेंगे. Hallelujah. ફારૂનના રથ उनको पकड़ लेंगे और उनको नाश कर देंगे. Hallelujah. That is what I am saying. Yes. The enemy cannot overcome you nor overpower you. Hallelujah. યસ, તમારા Hallelujah. શત્રુ તમારી આગળ નહીં જઈ શકે. Amen. Praise God. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ Hallelujah. થાવ. તમારી ઉપરવટ ના થઈ શકે. Amen. Hallelujah. 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 હાલેલુયા. ये Joel is my spiritual son. જોએલ ભાઈ મારા આત્મિક દીકરા છે. I've seen him this big. Hallelujah. Yes. From there I learned. Yes. Hallelujah. Yes. And that time I did not know a word of Gujarati. યસ, ત્યારે હું ગુજરાતીનો એક પણ શબ્દ જાણતો નહીં હતો. Hallelujah. But his home is a home for which set me in a role in this place. અને તેમના ઘરે મને આ જગ્યામાં એક અલગ જ સ્થાન આપ્યું છે. આ જગ્યાની અંદર મારા માટે હાલેલુયા વ્યવસ્થા કરી આપી કે આજે હું આટલું ગુજરાતી બોલી શકું છું. Yes. હાલેલુયા. Amen. હાલેલુયા. Amen. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. Praise God. પ્રેઝ ધ લોર્ડ. Praise God. પ્રભુની સ્તુતિ થાવ. Praise God. પ્રેઝ ધ લોર્ડ. God uses his experience to teach very important truth. અને દેવ આ અનુભવો દ્વારા અદ્ભુત બાબતો શીખવવાને માટે આપણો ઉપયોગ કરે છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. What is the અનુભવ? અનુભવ શું છે? What અનુભવ is? What are we talking about? What experience are we talking about? કયા અનુભવો વિશે આપણે અહીં વાત કરી રહ્યા છે? God has set his people free દેવે તેના લોકોને છોડાવ્યા and brought them out. અને તેઓને તે ગુલામીના બંધનોમાંથી બહાર લાવ્યો. They come onto the edge of the Red Sea. અને તેઓ એ લાલ સમુદ્રના કિનારા પર ઊભા છે. And behind are the chariots of Pharaoh. અને પાછળ ફારૂનનું સૈન્ય રથો સાથે આવી રહ્યું છે. અને બે પ્રકારની મુશ્કેલીઓમાં, Impossibility. જ્યાં અસંભવતા છે. Hallelujah. હાલેલુયા. And Israel's are lakhs of people, millions of people. અને ઇઝરાયલના લોકો તો લાખોની સંખ્યામાં છે. Millions. 10 લાખનું 1 million થાય. 10 લાખોની સંખ્યામાં છે. 6 million. Hallelujah. Hallelujah. They are that big, so much people. અને એ મોટા ટોળા ઘણા બધા લોકો હતા. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. And one Moses.
and one Moses. અને કેવળ એક જ મૂસા હતો. These 6 million people had no faith. હવે એ 60 લાખ જેટલા લોકોને વિશ્વાસ નહીં હતો. Only one Moses had faith. કેવળ એક મૂસાને જ વિશ્વાસ હતો. Only one Moses had faith. કેવળ એ મૂસાને જ વિશ્વાસ હતો. Because God said, set my people free. કેમ કે દેવે કહ્યું જ હતું કે મારા લોકોને છોડાવીશ. And Moses said, અને મૂસાએ કહ્યું, if you will not come with me, I will not go. અને મૂસાએ કહ્યું, જો દેવ તું મારી સાથે નહીં આવે તો હું આગળ નહીં જાઉં. And the Lord said, I will come with you. અને દેવે કહ્યું, હું તારી સાથે આવીશ. And Moses knew અને મૂસા એ જાણતો હતો કે જે એની સાથે છે, જે દેવ પ્રભુ એની સાથે છે. hallelujah, Hallelujah. He can handle the army of Pharaoh and he can handle the sea. જે ફારૂના સૈન્યને અને લાલ સમુદ્રની સાથે કેવી રીતે એને હેન્ડલ કરવું છે એ પણ જાણતો હતો. So Moses was full of faith. અને મૂસા એ તો વિશ્વાસથી ભરપૂર હતો. All these people were murmuring. આ દરેક લોકો એ તો બડબડાટ કરી They રહ્યા had હતા. no faith. તેઓમાં વિશ્વાસ નહીં હતો. They were like the church today. તેઓ તો આજની મંડળીની જેમ હતા. Why there is silence? કેમ દરેક ચૂપ થઈ ગયા? Why there is silence? કેમ શાંત થઈ ગયા સર્વ? They were God's people. કેમ કે તેઓ દેવના લોકો હતા. Okay, the church is God's people. બરાબર છે, મંડળી એ દેવના લોકો છે. And they were also God's people. અને તેઓ પણ દેવના લોકો હતા. And God God, demonstrated અને દેવ તેઓ મધ્ય પ્રગટ થયો હતો in Egypt. મિસ્રમાં. Hallelujah. And Moses had no mic. અને તમને ખબર છે મૂસાની પાસે માઇક નહીં હતો. But there were 6 million people. જ્યારે ત્યાં 60 લાખ લોકો હતા ત્યારે મૂસાની પાસે માઇક નહીં હતો. But they all were listening to his instruction. પરંતુ દરેક લોકો મૂસાની સૂચનોને સાંભળી રહ્યા હતા. I was in Balamgir many years back. હું બાલમગીર નામની જગ્યા પણ ઘણા વર્ષો પહેલા હતો. ઓરિસ્સામાં એક જગ્યા છે બાલમગીર નામની જગ્યા છે, તો હું ઘણા વર્ષો પહેલા હતો. And there I was preaching a meeting. અને ત્યાં હું એક સભામાં પ્રચાર કરી રહ્યો હતો. There were 2 lakh people. અને ત્યાં 2 લાખ જેટલા લોકો હતા. And those days this wireless mics were not available. અને ત્યારે વાયરલેસ માઇક જે હમણાં ઉપયોગ કરતા હતા તેવા નહીં હતા ત્યાં. These wire mics were there. ત્યાં કેવળ વાયર વાળા જ માઇક હતા. So Satan thought, let me put his mic in trouble. અને શેતાને વિચાર્યું કે એના માઇકને હું થોડું મુશ્કેલીમાં નાખું. So the amplifier burnt out. તો ત્યાં એમ્પ્લીફાયર હતું તે સળગી ગયું. જોવા દે. અને મેં કહ્યું કે મારા અવાજને છેલ્લા માણસ સુધી તું પહોંચવા દે. And I said to the last man, lift up your hand if you are listening to me. અને મેં છેલ્લા વ્યક્તિને કહ્યું તારા હાથને ઊંચા કર જો તું સાંભળી રહ્યો છે તો. And he said, I can hear you very clear. અને તે છેલ્લા વ્યક્તિએ કહ્યું હું તમને સારી રીતે સાંભળી શકું છું. In 6.5 hours we were preaching without a mic. અને 6.5 કલાક સુધી અમે માઇક વગર પ્રચાર કરી રહ્યા હતા. Hallelujah. 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 Are you listening to me? તમે મને સાંભળી રહ્યા છો? Jesus is the same yesterday, today and forever. યેશુ ગઈકાલે આજે અને આવતીકાલે પણ એવો ને એવો છે. If he says અને તે જો તે કહે go and spread the good news, જાઓ અને સુવાર્તા પ્રચાર કરો disciple them, અને તેઓને શિષ્ય કરો, baptize them in the name of the Father and the Son and the Holy Ghost. અને પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં તેમને બપ્તિસ્મા આપો. He is not sending you alone. તમને તે એકલા મોકલી રહ્યો નથી. He is sending you with every authority and every attribute. તે તમને દરેક અધિકારોની સાથે મોકલી રહ્યો છે. Hallelujah. 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 Jesus is here right now. ઈસુ અહીં છે. He is here. આજે તે અહીં છે. He is here. તે અહીં છે. That's why Paul says in 1 Corinthians 10. અને એટલા માટે પાઉલ પ્રેરિત કરંથીઓના પહેલા પત્રમાં કહે છે 10મા અધ્યાયમાં 1 અને પહેલી અને બીજી કલમ. Hallelujah. A very important truth he is saying. અને ઘણું મહત્વનું સત્ય તે ત્યાં કહી રહ્યો છે. He says, moreover, brethren, વિશેષ મારા ભાઈઓ, I would not that he should be ignorant of how that all our fathers were under the cloud. અને તમે એ બાબતથી બેધ્યાન નહીં રહો કે તમે દરેક અજાણ નહીં રહો કે તમે દરેક એ જ પિતાના વાદળ હેઠળ છો. Hallelujah. Hallelujah. Every word is very important. દરેક શબ્દ એ ખૂબ જ મહત્વનો છે. Amen. Half of the might of the Bible we are losing in the translation.
जो अब गुजराती ट्रांसलेशन है और हिब्रू में से गुजराती, जब मैंने हिब्रू लैंग्वेज सीखा तो मुझे मालूम पड़ा कि इसके अंदर कितना सारा વાત નહીં लिखी है. હાલેલુયા. કેમ કે હિબ્રી ભાષામાં જેટલી richness છે, that richness is not, that depth of the word is not found in any language of the world. જે બાઇબલ મુખ્ય ભાષામાં લખાયું છે અને જેમાં એટલી બધી સમૃદ્ધિ છે જે બીજા અનુવાદ કરેલા બાઇબલોમાં નથી જોવા મળતી. હાલેલુયા. હાલેલુયા. That's why it is written here. અને એટલા માટે અહીં લખવામાં આવ્યું છે, Ignorant. ઓ તમે અજાણ ન રહો. હાલેલુયા. હાલેલુયા. That your fathers were under a cloud and passed through the sea. કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. આમેન. Or two translation. Hallelujah. હાલેલુયા. In English also it is the same. અને અંગ્રેજીમાં પણ આવું જ છે. The Bible says, બાઇબલ કહે છે, when Moses struck the rod, અને જ્યારે મૂસાએ એ લાકડીને એ સમુદ્ર પર મારી it parted અને તેના બે ભાગ થઈ ગયા and they walked on the dry ground. અને તેઓ તો સૂકી જમીન પર તેઓ ચાલીને પેલે પાર ગયા. અને અહીં ક્યાં છે પાણીનું બાપ્તિસ્મા? Where is the water? What Paul means was, અને પાઉલ જે કહે છે તેનો અર્થ અહીં એવો છે, હું તમને સમજાવીશ. Paul was trying to tell them, અને પાઉલ પ્રેરિત તેઓને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો baptized in Moses, અને તેઓ મૂસાની અંદર બાપ્તિસ્મા પામ્યા, we are baptized in Jesus Christ. જેમ આપણે ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા છીએ. હાલેલુયા. હાલેલુયા. અને બીજા શબ્દોમાં હું કહી શકું છું, હાલેલુયા. What does that mean? અને એનો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે Identified. તેઓની ઓળખાણ થઈ. They were identified. તેઓની ઓળખાણ થઈ. Identified is the primary meaning of baptism. અને ઓળખાણ થવું એનો જે મુખ્ય અર્થ થાય છે એ છે બાપ્તિસ્મા. બાપ્તિસ્માની પહેલા ગુણ વસ્તુ એ છે to be identified. અને બાપ્તિસ્માનો પહેલો ગુણ એવો છે કે આપણી ઓળખાણ થવી જોઈએ. હાલેલુયા. After baptism in Christ we are known as Christians. અને બાપ્તિસ્મા પામ્યા પછી આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ. Get an identity. આપણને એક ઓળખાણ મળે છે. આ લોકો તેઓ બડબડાટ કરનારા લોકો હતા, તેઓ ફરિયાદ કરનારા લોકો હતા, Go back to the world. તેઓ ફરીથી સંસારમાં જવા માંગતા હતા. હાલેલુયા. Now હવે the same people, એ જ લોકો they walked on the dry ground. તેઓ સૂકી જમીન પર ચાલ્યા, They were baptized in the Moses. તેઓ મૂસામાં બાપ્તિસ્મા પામ્યા. They were identified in Moses. એનો અર્થ થાય છે કે તેઓ મૂસામાં તેઓની ઓળખાણ થઈ. In other words, બીજા શબ્દોમાં sharing the faith of Moses. તેઓ મૂસાના વિશ્વાસને ભાગી થયા. This is what happens with Jesus and us. અને એવું જ ઈસુ અને આપણામાં પણ થયું. થાય છે, થયું નહીં, આ ખબર નથી તને બધાને થયું છે કે નહીં, તો કેવી રીતે કે થયું? હાલેલુયા. આમેન. થાય છે હજુ પણ. હાલેલુયા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. અગર જો આપણા બધાનું થયું હોત ને તો શું થાત ખબર તને? આ એકલો કૂદતો ના હોત. હાલેલુયા. હાલેલુયા. આ પાળક વર્ગ, આ પાળક વર્ગ, આ પાળક વર્ગ. મને તો હોસ્પિટલમાંથી ઊભો થઈને હમણાં આવ્યો છે એટલે નહીં તો આ સ્ટેજ તૂટી જાત. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ મારા જૂના લોકો જાણે જ મને. હાલેલુયા. પ્રેઝ ગોડ. પ્રેઝ ધ લોર્ડ. આ બધા પગ ઘરે મૂકીને આવેલા. તમે દરેક પગોને ઘરે મૂકીને આવ્યા છો. Jesus had strong feet. ઈસુના તો મજબૂત પગો હતા. He can walk anywhere, તે તો ગમે ત્યાં ચાલી શકે એવા હતા. walk over anything, એ તો ગમે તેના ઉપરથી પણ ચાલી શકે છે. crush anything. એ કશુંને પણ મસળી શકે છે. Hallelujah. હાલેલુયા. 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 People who are not identified with Jesus, અને ઈસુમાં ઓળખાણ નથી પામ્યા. હાલેલુયા. હાલેલુયા. hallelujah, હાલેલુયા. 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 will not dance. તેઓ નાચશે નહીં. તેઓ નાચે તો નાચી નહીં શકે એવું નથી. આ નાચી શકે છે પણ હું શું કરવા નાચું? યસ નાચી શકે છે પણ તેઓ કહે છે કે હું શું કરવા નાચું?
મારા ચર્ચના લોકો અહીં હોય તો એ સાંભળી લે. હાલેલુયા. આ પાછળ બેઠા છે. Thank you so much. You are helping me a lot. Hallelujah. Yeah. Hallelujah. હાલેલુયા. One of my church member knows you. Hallelujah. મારા મંડળીના એક સભ્ય તમને જાણે છે. She was in OM with you, I think. તેઓ Vandana. તમારી સાથે Her OM માં son હતા. is come. Meet him afterwards. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. What I am teaching to you today. આજે હું તમને શું શીખવી રહ્યો છું? What am I teaching to you today? આજે હું તમને શું શીખવી રહ્યો છું? Primary baptism, you know, water baptism is needed. તમને ખબર છે પાણીનું બાપ્તિસ્માની આપણને જરૂર છે. Without water baptism, you cannot have the spirit baptism. અને પાણીના બાપ્તિસ્મા વગર આપણે આત્માનું બાપ્તિસ્મા નહીં પામી But શકીએ. before that, you have to get baptized in the body of Christ. તે પહેલા તમારે ઈશુના શરીરમાં બાપ્તિસ્મા પામવાનું છે. You got to get an identity that I belong to Jesus and Jesus belongs to me. અને તમારે ઓળખાણ મેળવવાની જરૂર છે કે હું ઈશુનો છું અને ઈશુ મારો છે. In other words, અને બીજા I શબ્દોમાં have that faith. ઓ મારી પાસે વિશ્વાસ છે. Father, not my will, but let thy will be done. ઓ પિતા મારી ઈચ્છા નહીં પરંતુ થવા દો તમારી ઈચ્છા પૂરી That થાવ. faith I have. ઓ એ વિશ્વાસ મારામાં છે. And that faith I have. ઓ એ વિશ્વાસ મારામાં If છે. you are born again in Jesus, જો તમે ઈશુમાં ફરીથી જન્મ પામ્યા છો તો then your identity should be. ઓ તો તમારું જે ઓળખાણ એ હોવી જોઈએ. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Come what may, કંઈ પણ થાય I am going to march. હું આગળ વધીશ. आगे कुछ करूंगा चाहे जो होना है होने दो. Amen. Hallelujah. હાલેલુયા. That is Jesus' character. અને એ છે ઈશુનું ચરિત્ર. Hallelujah. હાલેલુયા. मेरी मर्जी नहीं पर तेरी मर्जी. મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા. What does Jesus say about that? અને એ સંબંધી ઈશુ શું કહે Why છે? did Jesus say this to the Father? કેમ તેમણે પિતાને આવું કહ્યું? When God sent Jesus, જ્યારે દેવે ઈશુને મોકલ્યા didn't Jesus know that what for he was sent for? અને શું ઈસુ જાણતા ન હતા કે કેમ તેમને મોકલવામાં આવ્યા છે? He knew. ઓ તેઓ જાણતા હતા. Then why does he say that your will and not my ઓ will? તો પછી તેઓ એવું કેમ કહી રહ્યા છે? પિતા મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી I am થાવ. a human being now, Father. ઓ હવે હું તો મનુષ્ય છું પિતા. And being a human being, still I can do your will. અને મનુષ્યમાં રહીને પણ હું પિતા તમારી ઈચ્છા પૂરી કરી શકું છું. Amen. હાલેલુયા. Amen. હાલેલુયા. આમેન. Amen. That is what Jesus' identification is. અને એ છે ઈશુની ઓળખાણ. We are not, hallelujah, weaklings. અમે કમજોર લોકો નથી. Hallelujah. 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 If you say, જો તમે એવું કહો क्या मालूम होगा कि नहीं? જો તમને એવું કહો કે શું ખબર થશે કે નહીં મારે आप થશે કે कौन નહીં? सी भाषा में गाना गा रहे थे? ये लोग को गामित आता है? सच्ची में? Are you sure about it? I am not sure. Because none of them were singing, man. Yes. मेरे को लगा कुछ हेवनली लैंग्वेज है. अपना ये आर्टिस्ट ने अपनी लैंग्वेज तैयार कर दी है. मेरे को नहीं समझ पड़ रही. चलो यार, पर इनको भी नहीं समझ पड़ रही. हालेलुया. Hallelujah. हालेलुया. Hallelujah. इसका मतलब तुम यीशु मसीह के अंदर बपतिस्मा नहीं पाए हो. એનો અર્થ કે તમે ઈશુમાં બાપ્તિસ્મા પામ્યા નથી. हालेलुया. હાલેલુયા. David was bringing the ark of the covenant. દાઉદ એક કરાર કોષ લાવી રહ્યો હતો. Amen. આમેન. Hallelujah. Hallelujah. And he forgot that he is a king. અને તે ભૂલી ગયો કે તે એક રાજા છે. Hallelujah. Amen. What was important for him was તેના માટે મહત્વનું શું હતું? એ the presence of God. દેવની ઉપસ્થિતિ તેના માટે મહત્વની હતી. And the presence of God made him dance. અને દેવની ઉપસ્થિતિએ તેને નાચવા માટે તત્પર કર્યો. And when he danced, જ્યારે તે નાચ્યો he fed the whole nation. Hallelujah. આખા દેશને તેણે જમાડ્યું. David is the only man who has fed the nation. અને દાઉદ એકલો જે વ્યક્તિ હતો જેમણે આખા દેશને જમાડ્યું. બાઇબલમાં બાઇબલમાં ઈશુએ પણ એક મોટા ટોળાને જમાડ્યું પરંતુ આખા દેશને નહીં. only David has fed the nation. કેવળ દાઉદે જ આખા રાષ્ટ્ર દેશને જમાડ્યું. Because he danced in the presence of the Lord. કેમ કે તે દેવની ઉપસ્થિતિમાં નાચ્યો. This man is important. આ વ્યક્તિ પ્રભુના દાસ મહત્વના છે. He was trying to bring you into the presence of God. તેઓ તમને દેવની ઉપસ્થિતિમાં લઈ જવાને માટે પ્રયત્ન કરે છે. But you, hallelujah. પરંતુ તમે Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. You are the same crowd like what Moses was leading. અને તમે પણ એવા જ ટોળાની સમાન છો
જેમને મૂસા આગેવાની કરી રહ્યો હતો वो पीछे देख रहा थे, તેઓ પાછળ જ જોઈ રહ્યા હતા. वो वहां से क्यों लाया हमको? ઓ તમે તું અમને ત્યાંથી કેમ લાવ્યો? अभी ये लोग पीछे देख रहे हैं. અને હવે તમે પાછળ જોઈ રહ્યા છો. हालेलुया. Hallelujah. ये बेचारा कि उनकी भाषा में गा रहा है तो भी वो नहीं गा रहे. ઓહ, પ્રભુના દાસ તો આપણી ભાષામાં ગાઈ રહ્યા હતા, તેમ છતાં પણ આપણે ગાતા નથી. But he is bringing the presence of God. પરંતુ તેઓ દેવની ઉપસ્થિતિને લાવી રહ્યા હતા. When the presence of God comes, જ્યારે દેવની ઉપસ્થિતિ આવે છે and if you dance, અને જો તમે નાચો, God wants participation, not performance. ઓ દેવ તમારો સહભાગ ચાહે છે, તમે ભાગ લો છે એનાથી એનો મતલબ નથી. हिंदी में बोलो. खुदा हिस्सेदारी चाहता है. हालेलुया. हालेलुया. He does not want only performance. યસ, દેવ તમારી સહભાગિતા ચાહે છે. परफॉर्मेंस को क्या बोलते हैं? ये बेचारा परफॉर्म कर रहा है, खुदा को वो नहीं चाहिए. खुदा को चाहिए हम सब हिस्सा ले उस परफॉर्मेंस में. हालेलुया. Amen. हालेलुया. Praise the Lord. યસ, You see, the participation, taking part. Halle સહભાગિતાને દેવ ચાહે છે. हिस्सादारी. યસ, સહભાગિતા. उसको मजबूर कर दो कि वो 2 गाने और गाए. हालेलुया. Amen. हालेलुया. Hallelujah. हालेलुया. Hallelujah. अगर खुदा ने चाहा और अगली बार आया तो मेरी हेल्थ बहुत अच्छी रहेगी, फिर तुम सोच लेना कि तुम्हारी सबके शर्ट भीगेंगे और तुम्हारी शर्ट्स भीगेगी. हालेलुया. Amen. हालेलुया. Praise the Lord. हालेलुया. Hallelujah. 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 If you dance in the presence of the Lord, જો તમે દેવની ઉપસ્થિતિમાં નાચો, amen, Amen, then you will feed the nation. તો તમે આ રાષ્ટ્રને, દેશને ખવડાવશો. And what did David feed the nation with? અને દાઉદે દેશને શું ખવડાવ્યું? With bread. ઓ રોટલી ખવડાવી. Jesus is the bread of life. ઓ ઈશુએ તો જીવનની રોટલી છે. He fed them with wine. Oh, the wine is the Holy Spirit. અને જે દ્રાક્ષરસ છે એ તો પવિત્ર આત્મા છે. And the bread of life is Jesus. અને જીવનની રોટલી એ તો ઈસુ છે. And the meat. અને માંસ. And Jesus says, અને ઈશુએ કહ્યું, eat me. અને ઈશુએ કહ્યું મને તમે ખાઓ. Hallelujah. 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 You are identified with Jesus. ઓ તમે ઈશુમાં ઓળખાયેલા છો. And if you are identified, અને જો તમે ઓળખાયેલા છો, you will feed Jesus to India. ઓ તો તમે ઈશુને આ ઇન્ડિયાને ખવડાવશો. Hallelujah. Hallelujah. You will reach. Hallelujah. Katashwan will be known in heaven. ઓ કટાશવણ એ તો સ્વર્ગમાં ઓળખાશે. उसका आइडेंटिटी बन जाएगा. ઓ તેમની ઓળખાણ થઈ જશે. તો The people who dance before the ark. ઓ જે લોકો કરાર કોષની આગળ નાચે છે, ऐसा करके बैठे ये क्या नाचेंगे, ताली भी नहीं बजा रहे. Hallelujah. 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 What happens? Which identifies with us with Christ. અને જે ખ્રિસ્તની સાથે ઓળખાણ પામે છે. Now the Israelites were baptized in Moses. અને હવે ઇઝરાયલના લોકો મૂસામાં બાપ્તિસ્મા પામ્યા. Hallelujah. 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 મૂસાની ઓળખાણ એ તેઓની ઓળખાણ બની. They came out of the Red Sea because of the faith of Moses. અને તેઓ લાલ સમુદ્રને પાર ઉતર્યા મૂસાના વિશ્વાસને લીધે. Hallelujah. 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 Praise God. Praise God. પ્રભુની દેવની Praise સ્તુતિ God. થાય. દેવની સ્તુતિ થાય. Praise God. દેવની સ્તુતિ થાય. Friend, this is what happens when we trust Jesus Christ. અને આવું થાય છે જ્યારે આપણે ઈસુ પર આપણા ભરોસાને મૂકીએ છીએ. Praise God. હા, praise the Lord. Moses is not the only man in the Bible who sang a song, અને મૂસા જ કેવળ એક વ્યક્તિ નહીં હતો જેમણે બાઇબલમાં ગીત ગાયું. a redemption song. છુટકારાનું ગીત. Deborah and Barak also sang a song. દબોરા અને બારાકે પણ એ છુટકારાનું ગીત ગાયું. Many songs in the Bible. ઘણા બધા ગીતો છે બાઇબલમાં. Make a list. Hallelujah. આપણે એમની એક લિસ્ટ બનાવી. Psalms of David are the songs of redemption. અને દાઉદના ગીતો એ તો છુટકારાના ગીતો હતા. Even Jeremiah sang a song. યર્મિયાએ પણ છુટકારાનું ગીત ગાયું. Hallelujah. In the New Testament, નવા કરારમાં Elizabeth sang a song. એલિઝાબેથે ગીત ગાયું. John's mother Elizabeth sang a song. યોહાનની માતા એલિઝાબેથે ગીત ગાયું. Mary, Jesus' mother, sang a song. યીશુની માતા મરિયમે ગીત ગાયું. And in the book of Revelation, અને
પ્રકટીકરણના પુસ્તકમાં we see a great company gathered around the throne of God singing a new song. આપણે જોઈએ છે દેવના સિંહાસનની આગળ એક ટોળું ભેગું થયું છે અને તે ગીત ગાઈ રહ્યું છે. Hallelujah. હાલેલુયા. They are singing a new song. તેઓ નવું ગીત ગાઈ રહ્યા છે. Oh, are you ready to sing a new song? ઓ શું તમે તૈયાર છો નવું ગીત ગાવાને માટે? Are you ready to sing a new song? શું તમે તૈયાર છો નવું ગીત ગાવાને માટે? Are you ready to sing a new song? શું તમે તૈયાર છો નવું ગીત ગાવાને માટે? Are you ready to sing a new song? શું તમે તૈયાર છો નવું ગીત ગાવાને માટે? If you are not ready, sorry, you will be in a fix in heaven. જો તમે નહીં ગાઈ શકો તો તમે સ્વર્ગમાં મુશ્કેલીમાં મુકાઈ જશો. Hallelujah. 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 Are you ready? શું તમે તૈયાર છો? Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. This song says, અને આ ગીત કહે છે Jehovah is the man of war. યહોવા એ તો યોદ્ધો છે. Hallelujah. Hallelujah. In 19th chapter of Revelation, અને પ્રકટીકરણનો 19મો અધ્યાય we see he's coming on the earth, putting down અને all unrighteousness. અને તેઓ ફરીથી આવી રહ્યા છે અને તે સર્વ અધર્મને તેઓ નીચે મૂકી રહ્યા છે. He is coming as a man of war. ઓ તેઓ એક યોદ્ધાની સમાન આવી રહ્યા છે. He is coming as a God of battles. ઓ એ તો યુદ્ધનો પરમેશ્વર તરીકે પાછા આવી To રહ્યા છે. put all unrighteousness. દરેક અધર્મોને દૂર કરવાને માટે. Until he does that, અને જ્યાં સુધી તેઓ એ કરશે the earth will never have peace. ત્યાં સુધી આ જગતમાં શાંતિ નહીં આવે. And if you are identified with Jesus, અને જો તમે ઈશ્વરમાં ઓળખાવા માંગો છો તો when he comes as a batman of war, અને જ્યારે તે યોદ્ધાની સમાન આવશે you will be in his army helping him to run the war. ઓ તમે એમનું સૈન્ય થશો કે જે તેમને એ યુદ્ધમાં મદદ કરનારા બનશો. Hallelujah. થાકેલા પગ યુદ્ધમાં ના જાય. થાકેલા પગો યુદ્ધમાં નહીં જશે. આમેન. ઊંઘી જાય તે ના જાય. ઓ ઊંઘેલા નહીં જશે. Hallelujah. Amen. Until he does that on earth. અને જ્યાં સુધી તે આ પૃથ્વી પર એવું કરશે. Matthew 10:34 says so. અને મત્તીની સુવાર્તા 10:34 એવું કહે છે. Hallelujah. The Lord said, think not that I come to send peace on earth. અને દેવ કહે છે હું આ જગતમાં શાંતિ લાવવા આવ્યો છું. એવું ના વિચારશો. એવું ના વિચારશો તમે. હું તો I have come with a sword. હું તો તલવાર લઈને આવ્યો છું. Hallelujah. 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 This quotation is of his first coming. અને આ છે આ કોટેશન એમના પહેલા આગમન સંબંધી છે. The second time he comes on earth, અને બીજી વખત જ્યારે તે આ પૃથ્વી પર આવશે he will bring peace on this earth with a sword. અને તેઓ તો શાંતિની તલવાર લઈને આ જગતમાં આવશે. નહીં, કાપવાની તલવાર લઈને શાંતિ પ્રાપ્ત કરશે. Hallelujah. Hallelujah. કાપવાની તલવાર લઈને શાંતિ પ્રાપ્ત કરશે. Hallelujah. 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 He will come as a warring man. અને તે તો એક યોદ્ધાની સમાન આવશે. Israelites were celebrating. અને ઇઝરાયેલી લોકો ઉજવણી કરશે. Hallelujah. Hallelujah. કરતા હતા. Hallelujah. 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 They were celebrating. તેઓ ઉજવણી કરી રહ્યા હતા. Then their celebration lasted for 3 days. અને એ ઉજવણી 3 દિવસ સુધી ચાલી. And then they walked back. અને ફરીથી તેઓ પાછળ In the wilderness આગળ વધ્યા અને promised land તરફ. તેઓ ફરીથી ત્યાંથી આગળ વધ્યા. અને તરસ લાગી. અને ત્યાર પછી તેઓને તરસ લાગી. હાલેલુયા. Praise God. God is saying, દેવ કહી રહ્યા છે if you will prove yourself, જો તમે સાબિત કરશો, if you will prove yourself, જો તમે તમારી જાતને સાબિત કરશો, you will come to a higher standard. તમે ઉચ્ચ સ્તરમાં આવશો. Hallelujah. Hallelujah. Jesus at the Gethsemane garden, અને ઈશુએ ગેથસેમનીના બાગમાં કહ્યું, he proved himself. એમણે પોતાને સાબિત કર્યો. Hallelujah. That Hallelujah. I am the son of God. હું દેવનો દીકરો છું. But right now in Gethsemane I am a man. અને પરંતુ ગેથસેમનીના બાગમાં હું તો માણસ છું. And man can do અને માણસ એ કરી શકે છે. the will of God. દેવની ઈચ્છાને માણસ કરી શકે છે. If he is ready to pay a price. જો તે કિંમત ચૂકવવા માટે તૈયાર છે તો. Hallelujah. 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 હાલેલુયા. खाली बैठे बैठे बात करने से रिवाइवल नहीं आएगी. બેસીને વાતો કરવાથી જાગૃતિ નહીં આવે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. 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 You have to ready to pay the price. તમારે કિંમત ચૂકવવાને માટે તૈયાર થવું પડશે. 7 times I was shot on stage. 7 बार स्टेज के ऊपर मेरे ऊपर गोली चली है. 7 વખત સાહેબ પર
સ્ટેજ પર ગોળી ચલાવવામાં આવી છે, फिर भी मैं तो आज प्रीच कर रहा आपको. તેમ છતાં પણ આજે તેઓ પ્રચાર કરી રહ્યા છે. Hallelujah. આમેન. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. They could not kill Jesus, they cannot kill me. ઓ તેઓ ઈશુને મારી નહીં શક્યા, તેઓ મને પણ મારી નહીં શકે. Jesus died by himself. Jesus agreed to die. અને ઈશુએ તો પોતે મરણ પામ્યા, તેમણે પોતે મરણની સાથે સહમત થયા. Hallelujah. હાલેલુયા. They did not kill Jesus. તેઓએ ઈશુને નહીં માર્યો. Nobody could kill Jesus. કોઈ પણ ઈશુને મારી નહીં શકે. Jesus died ઈશુ મર્યા so that I could kill my death. ઓ કે હું મારા મરણને મારી શકું. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Jesus died. ઈશુ મરણ પામ્યા. Jesus died ઈશુ મરણ પામ્યા so that my spirit, hallelujah, could be joined with God. કે મારો આત્મા દેવની સાથે એક થાય. Hallelujah. Hallelujah. Jesus died ઈશુ મરણ પામ્યા so that I could resurrect. કે હું પુનરુત્થિત થાઉં. Amen. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. That is Good Friday. અને એ છે ઉત્તમ શુક્રવાર. Hallelujah. હાલેલુયા. Good Friday मतलब क्या? सफेद कपड़े पहन के रोने का है ना. ગુડ ફ્રાઈડે નો અર્થ શું થાય છે? સફેદ. अरे there is no bigger festival than Good Friday for Christians. ઓ ખ્રિસ્તી માટે તો ગુડ ફ્રાઈડે થી વિશેષ મોટો તહેવાર બીજો કોઈ નથી. Jesus died ઈશુ મરણ પામ્યા. and my death was dead. મારું મરણ પણ એવું મરણ પામ્યું. લખેલું છે કે માણસ એકવાર જન્મે છે અને એના માટે મરણ અવારી છે, है ना. Amen. Yes. उसमें से छुड़ा दिया. यीशु मरा तो वो, hallelujah, it is not possible for man. Hallelujah. Once a man is born, he has to die. I will not die because Jesus died. ઓ એક વખત માણસ જન્મે છે તેમણે મરવાનું છે, પરંતુ હું નહીં મરીશ કેમ કે ઈશુ મારા માટે મરણ Because પામ્યા. Jesus died, કેમ કે ઈશુ મરણ પામ્યા my death is gone away. અને મારું મરણ એ હવે જતું રહ્યું So છે. that's why Good Friday is a Good Friday. અને એટલા માટે ગુડ ફ્રાઈડે એ તો ઉત્તમ શુક્રવાર છે. जो दुख के गीत गाते हैं, जो दुख के गीत लिखते हैं, हालेलुया, उनकी आंख खुलनी चाहिए. बहुत देर हो गई अब. हालेलुया. જેવો દુઃખના ગીતો ગાય છે, દુઃખના ગીતો લખે છે, તેમની આંખો હવે ઉઘડી જવું જોઈએ. Because Good Friday is the only day અને ગુડ ફ્રાઈડે એ તો એક એવો દિવસ છે, એક જ દિવસ which છે has joined me with the Lord. જે મને પ્રભુ સાથે જોડે છે. Hallelujah. 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 Which has made my mortal body into an immortal body. ઓ જેમણે મારા મરણ મૃત્યુ શરીરને એ તો અમરત્વમાં જોડ્યું છે. That's what is, you prove yourself. અને એ છે તમે એ દ્વારા સાબિત કરો છો. Amen. આમેન. Praise God. Praise the Lord. Hallelujah. 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 Now Israel is walking and they are thirsty. અને હવે ઇઝરાયલના લોકો આગળ વધી રહ્યા છે અને તેઓ તરસ્યા થયા. And they have come from a land of abundant water. Egypt has big water. અને તેઓ તો એવા પ્રદેશમાંથી આવ્યા હતા જ્યાં ભરપૂર પાણી હતું. અને હવે ત્યાં પાણી નથી. અને હવે જ્યાં તેઓ પહોંચ્યા છે ત્યાં પાણી નથી. Now their song has changed. અને હવે તેઓનું ગીત બદલાઈ ગયું. अभी उद्धार हुआ था तो गाने गा रहे थे. हालेलुया. થોડા સમય પહેલા ઉદ્ધાર થયો તો ત્યારે ગીત ગાઈ રહ્યા હતા खूब आनंदित थे. અને ત્યારે તેઓ આનંદિત હતા. अब छोटी सी बात है, पानी नहीं मिला तो विश्वासी का कैरेक्टर आ गया, कलर. અને જ્યારે પાણી હવે નહીં હતું ત્યાં વિશ્વાસીઓનો કલર, નાની જરૂરિયાતમાં અસલી રૂપ આવી ગયું. હા, વિશ્વાસી પાછળ હટે છે, બળબડ કરે છે. હાલેલુયા. વિશ્વાસી પાછળ હટે છે અને બળબડ કરે છે એવું અસલી રૂપ ત્યાં આવી ગયું. હવે જવા દે નહીં યાર, આ પાદરી 9 વાગ્યાનો ચર્ચ રાખો, ઉઠાતું છે નહીં મારાથી. હાલેલુયા. 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 પાણી નથી બાપુ. હાલેલુયા. પાણી નથી. હાલેલુયા. 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 હવે God has taken them to Mara. અને દેવ તેઓને મારા નામની જગ્યામાં લઈ ગયા, Where there is no water. જ્યાં પાણી નહીં હતું. And where they found the water, અને જ્યાં તેઓને પાણી મળ્યું, it was bitter. અને જે પાણી મળ્યું એ તો કડવું હતું. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. It is God who is taking these people to Mara. અને એ તો દેવ હતા જે તેમને મારામાં લઈ ગયા. Mara experience is a must for a believer. અને મારાનો અનુભવ એ તો વિશ્વાસીઓને માટે બહુ જ અગત્યનો અનુભવ છે. Because Mara is the pathway to Elim. અને મારા એ તો
એલીમ જવાને માટે માર્ગ છે. Hallelujah. હાલેલુયા. હવે કઈ મજા નથી, अब कुछ होता नहीं है. હવે કઈ થઈ રહ્યું નથી. अरे पानी जैसी चीज नहीं है. ઓ પાણી જેવી કઈ બાબત વચન નથી. નથી, પાદરીની અંદર કઈ વચન નથી, ચર્ચમાં કોઈ ગાનારું નથી, એ પોતાનું ચલાય કરે કિશોર. હાલેલુયા. 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 આ સાઉથ ઇન્ડિયાથી આવીને એવા હિન્દી બોલે, મલયાલી હિન્દી. હાલેલુયા. હાલેલુયા. हालेलुया 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 हाँ 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 वो इजरायली लोग है मारा पे आकर मूसा की जान में आफत कर दी थी. મારાની આગળ આવીને મૂસાના જીવને તેમણે આફતમાં મૂકી દીધો હતો. And Moses went to God અને મૂસા દેવ પાસે ગયો and God said, અને દેવે કહ્યું, put this tree in the water. ये पेड़ को पानी में डाल दे આ વૃક્ષને તું પાણીમાં નાખ, ડાળીને પાણીમાં નાખ, and it will become sweet. અને તે મીઠું પાણી થઈ જશે. Jesus hung on a tree, says the book of Colossians. અને કોલોસીઓનો પત્ર કહે છે ઈસુને ઝાડ પર ટાંગવામાં આવ્યો. Hung on a tree. Yes, બરાબર બોલે છે, તું ગભરાય શું કરવા. Hallelujah. Hung on the tree. યસ, ઝાડ પર ઈસુને ટાંગવામાં આવ્યો. when the tree was put into the bitterness, અને જ્યારે એ ઝાડની ડાળખી પાણીમાં નાખવામાં આવી, it became sweet. અને એ પાણી મીઠું થઈ ગયું. When Jesus was put on a tree, અને જ્યારે ઈસુને ઝાડ પર લટકાવવામાં આવ્યો, became him Elim. મારા એલીમમાં બદલાઈ ગયું. Hallelujah. હાલેલુયા. They came out of, they drank that sweet water. અને તેઓ હવે એ મીઠું પાણી, એ કડવામાંથી મીઠું થયેલા પાણીને પીને તૃપ્ત થઈને ઓળકાર લઈ મોટું પેટ કરીને વિશ્વાસી ચાલ્યા. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા. अब हमारे जैसा कोई नहीं. હવે અમારા જેવો કોઈ નથી. Amen. Jesus is making them walk now. અને ઈસુ હવે તેઓને ચાલતા કર્યા છે. ઈસુ. And they came to Elim. અને ત્યાર પછી તેઓ એલીમ પહોંચ્યા. Elim. એલીમ. Elim, the word Elim in Hebrew means word. અને એલીમનો હિબ્રુમાં અર્થ થાય છે Word, vachan. વચન. Hallelujah. હાલેલુયા. Hallelujah. Hallelujah. God led them to the word. અને દેવે તેમને વચનમાં લાવ્યો. And there were 12 wells. અને ત્યાં 12 કુવા હતા. 12 tribes of Israel. 12 ગોત્ર હતા ઇઝરાયલના. And 70 palm trees. અને 70 જેટલા ખજૂરીના ઝાડ હતા. And there were 70 people when they went to Egypt. અને 70 લોકો હતા જ્યારે તેઓ મિસ્રની ગુલામીમાં ગયા હતા. Hallelujah. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. If you are 17 Elim, અને જો તમે 70 એલીમ છો તો, you are the plant of hallelujah date palm. અને તમે તો ખજૂરના ઝાડ છો, जो विल्डरनेस में सूखता नहीं पर हालेलुया अरण्यों के अंदर फल देता है. ઓ જે તો અરણ્યમાં સુકાતું નથી પરંતુ ફળ આપે છે. हालेलुया. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. And there are 12 wells. અને ત્યાં 12 કુવા, The well, the water. અને એ તો પાણી, And 12 is the number of government. અને 12 એ તો સરકારનો નંબર છે, The number of government of God. અને એ તો દેવની સરકારનો નંબર છે. 12 apostles, 12 disciples. 12 પ્રેરિતો, 12 શિષ્યો, 12 baskets of leftover. ઓ 12 એ રોટલીની ભરેલી ટોપલીઓ જે વધી ગઈ. Hallelujah. હાલેલુયા. હાલેલુયા. 12 wells. 12 કુવાઓ, 12 wells of water. 12 કુવાઓમાં પાણી. Hallelujah. That means એનો અર્થ થાય છે no government can stop the flow of gospel. કોઈ પણ સરકાર સુવાર્તાના વહાવને અટકાવી નહીં શકે. It is you that will stop. ઓ એ તમે છો જે અટકાવો છો, It is you that will stop. જે એ તમે છો જે તેમને અટકાવશો. You pastors, તમે પાસવાનો, you leaders, તમે આગેવાનો, you leaders, તમે આગેવાનો, you Joel, તમે, you Kishore, તમે, you again Kishore, you senior man of God, you man of God. We are the people. આપણે એ લોકો, We will stop the flow. આપણે એ વહાવને અટકાવશું. There are 12 wells, ત્યાં 12 કુવા હતા, not one. એક નહીં 12 કુવાઓ હતા. 12 wells. 12 કુવાઓ, 12 wells. 12 કુવાઓ. Our government of the God, Lord God's kingdom અને જે આપણા દેવના રાજ્યની સરકાર છે, is full of life-giving water. અને એ તો જીવન આપનારું છે. Will you join in? શું તમે તેને સ્વીકારશો? Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Will you join them? જો તમે શું તેમને સ્વીકારશો? તમે
we now, હવે now, હવે hallelujah, હાલેલુયા hallelujah, હાલેલુયા hallelujah, હાલેલુયા hallelujah. હાલેલુયા Elim was a place of abundant blessing, ઓ એલીમ એ તો પુષ્કળ આશીર્વાદની જગ્યા હતી. fruitfulness. ઓ ત્યાં તો સમૃદ્ધિ હતી. Amen. Church is the Elim of end time. ઓ મંડળી એ તો અંત સમયનું એલીમ છે. Hallelujah. હાલેલુયા Hallelujah. હાલેલુયા. Church is the end time Elim. ઓ મંડળી એ તો અંત સમયનું એલીમ છે. Hallelujah. હાલેલુયા. Church, weeping will come, trials may come, tribulations may come. Hallelujah. Mandali- Troubles may come, મુશ્કેલીઓ દુઃખો સતાવણીઓ આવશે, but for a time. પરંતુ એ થોડા સમયના માટે. But joy cometh in the morning. પરંતુ એ ત્યાર પછી નવી સવારે આનંદ આવશે. Hallelujah. હાલેલુયા Hallelujah. હાલેલુયા. Simon Peter may be locked in the jail. ઓ સાયમન પિત્તરને જેલમાં પૂરી દેવામાં આવ્યો An angel came to open it. અને સ્વર્ગદૂત તેને ખોલવાને માટે આવ્યો. Hallelujah. હાલેલુયા. I was in the city of Bhopal અને હું ભોપાલ શહેરમાં હતો and I was put into jail અને સાહેબને જેલમાં મૂકવામાં આવ્યા for હતા. preaching the gospel. ઓ આ સુવાર્તા પ્રચારને માટે તેઓને જેલમાં મૂકવામાં આવ્યા હતા. And there were all sorts of criminals in. અને ત્યાં ઘણા બધા ગુનેગારો હતા. They were urinating there. તેઓ ત્યાં In પેશાબ that- કરતા in હતા. that I had to sit અને ત્યાં મારે બેસવું પડતું. and I preached to them. અને મેં તેઓના મધ્યે પ્રચાર કર્યો. And I preached to them. અને મેં તેઓને પ્રચાર કર્યો. Hallelujah. હાલેલુયા Hallelujah. હાલેલુયા Hallelujah. And હાલેલુયા. there were 13 criminals with me. અને ત્યાં મારી સાથે 13 જેટલા ગુનેગારો હતા. Hallelujah. Hallelujah. And they gave up their life to Jesus. અને તેઓએ પ્રભુ યીશુને પોતાનું જીવન સોંપી દીધું. Hallelujah. હાલેલુયા Hallelujah. હાલેલુયા. For I have the vessel, I am a limb. હું એ પાત્ર છું, હું એ એલીમ છું. I have, hallelujah. Hardcore criminals. They were hardcore criminals. સખત Bhayanak. ગુનેગારો. Hallelujah. In the morning, the police superintendent came in. સવારે પોલીસ આવ્યા ત્યાં Police superintendent who was a believer and he came to know that I am put in jail. અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ત્યાં આવ્યા જે વિશ્વાસી હતા અને તેઓએ જોયું કે હું જેલમાં છું So he immediately came. અને તે ત્યાં ઝડપથી આવ્યા And I was sitting and praising God. અને હું ત્યાં બેસીને દેવની સ્તુતિ કરી રહ્યો હતો. And those 12, 13 were sitting with me and praising God. અને તે 13 જેટલા ગુનેગારો મારી સાથે બેસીને પ્રભુની સ્તુતિ કરી રહ્યા હતા. Hallelujah. હાલેલુયા Hallelujah. मैं उनको Hallelujah. गाना सिखा रहा था जंगली दख्तों के दरमियान. હું તેઓને ગીત શીખવી રહ્યો હતો. Amen. આમેન. ये गाना मलयालम का है, इसको हिंदी में ट्रांसलेट किया है. Hallelujah. જંગલી દરખાસ્તો કે દરમિયાન એ ગીત મલયાલમમાં છે, તેઓને હિન્દી અનુવાદ કરવામાં આવ્યું છે. मैं सिखा रहा था उनको હું તેઓને શીખવી રહ્યો હતો. और वो लोग गा रहे थे. તેઓ મારી સાથે ગાઈ રહ્યા હતા. कमिश्नर आके एकदम सरप्राइज हो गया. અને એક કમિશનર આવીને ત્યાં આશ્ચર્યચકિત થઈ ગયા. बोल रहे पास्टर, તેઓએ મને કહ્યું પાસવાન, मैंने सोचा आपका तो क्या हाल हो गया होगा. મેં વિચાર્યું હતું કે તમારા શું હાલ થયા હશે मैंने જેલમાં. बोला आप तो वो मिस्र के अंदर से निकले हुए इजरायलियों जैसे हो. Hallelujah. 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 If I have Jesus with me. ઈશુ, જો ઈશુ મારી और સાથે इस હોય. गवाही को खत्म करने से पहले बताऊंगा, 13 चर्च है, 13 churches, all of those criminals are pastors, I ordained them. અને હવે 13 મંડળી છે જ્યાં આ 13 ગુનેગારો પાસવાનની સેવા આપી રહ્યા છે. Hallelujah. Amen. Hallelujah. 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 It is we who stop the gospel. એ તો આપણે છે જે સુવાર્તાને અટકાવીએ છે. Our government has 12 wells and hallelujah. આપણી સરકાર જે દેવની સરકાર છે તેમની પાસે 12 કુવા છે And 70 palm trees. અને 70 જેટલા ખજૂરના ઝાડ Fall through multiplication, fruitfulness. અને જે સમૃદ્ધિ અને બળોતરીને દર્શાવે છે. Hallelujah. હાલેલુયા. A victory celebration in heaven. ઓ સ્વર્ગમાં આપણું વિજયની ઉજવણી. 15:1 પ્રકટીકરણ 15:1. Hallelujah. પ્રકટીકરણ 15 ને તેનું પહેલું વચન. How many? Hallelujah. Hallelujah. And I saw another sign in heaven, great and marvelous, 7 angels having 7 last plagues, and them was filled with anger of God. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે 7 દૂત અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા. But before they could pour out, અને તે પહેલા જે તેઓ તેને
ઉંડેલે John witnesses a great victory celebration in heaven. અને યોહાનની સામે આ દરેક ઘટનાઓ થઈ રહી છે. Amen. આમેન. What does he see? તે શું જોઈ રહ્યો છે? Pastor बोल रहे थे ना वो 7 walls will be poured. અને પાસ્ટરે કહ્યું હતું કે 7 नहीं पास्टर बोल रहे थे ना ये तकलीफ आएगी वो तकलीफ आएगी ये चालू हो गया. उसको पोर करने के पहले there is a big celebration. અને આ તકલીફો આવવા પહેલા ત્યાં એક મોટી ઉજવણી થશે A સ્વર્ગમાં. celebration of the redeemed. અને એ તો છુટકારાની ઉજવણી. A victory celebration. એ તો વિજયની ઉજવણી. There before the throne of God, અને ત્યાં સિંહાસનની આગળ thousands and thousands saints. અને હજારો હજારો સંતો. Thousands and thousands of saints. હજારો હજારો સંતો. Hallelujah. Who Hallelujah. had come out of tribulation તેઓ તો સતાવણીમાંથી બહાર આવશે and won the victory. અને તેઓ તો વિજય મેળવશે. Now हम लोग सब क्रिश्चियन वर्ल्ड डरा हुआ है. वो 666 का मार्क, वो 66 का मार्क. આજે ખ્રિસ્તી જગત ભય પામ્યું છે 666 નો જે માર્ક છે એના લીધે. Hallelujah. હાલેલુયા. यहाँ बोल रहा है कि विजय पावे हम लोग उसके ऊपर અહીં કહ્યું છે આપણે ત્યાં એના ઉપર વિજય પામેલા છીએ. अगर हम धर्मी रहेंगे, જો આપણે ધર્મી રહીશું તો, हाँ हम विश्वासु रहेंगे, જો આપણે વિશ્વાસુ રહીશું તો हम इस दुनिया में नहीं जाएंगे. તો આપણે આ દુનિયામાં નહીં જઈશું. हम प्रभु ने कहा वो सब करेंगे. આપણે પ્રભુએ જે કહ્યું છે તે સર્વ કરીશું. तो क्रिस्त विरोधी हम पर मार्क नहीं लगाएगा, हम क्रिस्त विरोधी के सिर के ऊपर ठप्पा लगाएंगे. ખ્રિસ્ત વિરોધી આપણા પર માર્ક નહીં લગાવશે પરંતુ તેઓના પર આપણે માર્ક લગાવીશું. Hallelujah. હાલેલુયા. 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 I went to Sweden હું સ્વીડન ગયો હતો and there is a rule at the airport અને ત્યાં એરપોર્ટ પર એક નિયમ છે that if you do not have that mark, જો તમારી પાસે એ માર્ક નહીં હોય તો you cannot pass through. તો તમે ત્યાંથી આગળ નહીં જઈ શકો. Hallelujah. મેં I landed in there હું ત્યાં ઉતર્યો and the officer asked me. અને ઓફિસરોએ મને પૂછ્યું I said I have no implant in me. અને મારા પર એ કોઈ માર્ક નથી. Hallelujah. હાલેલુયા. Sir, you cannot go out. અને તેઓએ મને કહ્યું તમે આગળ નહીં જઈ શકો. Where did I say I want to go out? મેં એમને કીધું કે મેં ક્યારે કીધું કે મારે બહાર જવું છે? Okay. Then what do you mean? I said you stand with me for 5 minutes and you will take me out. અને તમે મારી સાથે 5 મિનિટ ઊભા રહેશો અને તમે જ પછી મને બહાર લઈ જશો. And I bind the spirit of Antichrist in him. અને મેં ખ્રિસ્ત વિરોધીને આત્માને ત્યાં બાંધ્યો. And what happened? અને શું થયું? And he said, અને તેણે મને કહ્યું you are a very noble and humble man. તમે ખૂબ જ પ્રામાણિક અને નમ્ર માણસ છો. Come, I'll take you out. આવો તમને હું બહાર સુધી મૂકી આવું. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. आप लोग के लिए भी वही उपलब्ध है, पर बैठे रहोगे तो नहीं मिलेगा. તમારા માટે પણ એ જ છે પરંતુ જો તમે બેસી રહેશો તો નહીં મળશે તમને. These saints were playing the harp and praising God. અને આ સંત લોકો એ વાજિંત્રો વગાડીને દેવની સ્તુતિ કરી રહ્યા They were હતા singing the song of Moses, અને તેઓ મૂસાનું ગીત ગાઈ રહ્યા the હતા. song of the Lamb. એ તો હલવાનનું ગીત ગાઈ રહ્યા હતા. Hallelujah. હાલેલુયા. Learn the song of Moses મૂસાના ગીતને શીખો. from chapter 15. નિર્ગમન તેના 15મા અધ્યાયમાંથી Learn the song of Moses. મૂસાના ગીતને આપણે શીખીએ. Speak it in your house. તમારા ઘરમાં તેને તમે બોલો. Speak it in your church. તમારી મંડળીમાં તમે તેને બોલો. Speak it around your town. તમારા શહેરમાં તેને તમે બોલો. Speak it to your children. તમારા બાળકોને તમે તે કહો. And then see the power of the Lamb. અને ત્યાર પછી એ હલવાનના સામર્થ્ય તમે જુઓ. Then see what happens here. અને ત્યાર પછી જુઓ તમે અહીં શું થાય છે. Stand up in your places. આવો આપણે જગ્યામાં આપણે ઊભા થઈ જઈએ. But the Lord is here today. આજે એ દેવ આપણા મધ્યે છે. The Lord is here today. આજે એ પ્રભુ આપણા મધ્યે છે. The Lord is here today. પ્રભુ આપણા મધ્યે છે. The Lord is here today. દેવ આપણા મધ્યે છે. The Lord is here today. આજે પ્રભુ આપણા મધ્યે The છે. Lord is here. દેવ આપણા મધ્યે છે. Jesus is here. ઈસુ અહીં છે. Put up your hands, close your eyes. આવો આપણા હાથોને ઊંચા ઉઠાવી આપણી આંખોને બંધ કરી. Hallelujah. હાલેલુયા. This is an important moment. આ ખૂબ જ મહત્વની પળો છે. This is the time. આ એ સમય છે. For I see Jesus moving in the crowd. હું જોઈ શકું છું ઈસુ આ ટોળામાં ચલાયમાન થઈ રહ્યા છે. There is a prophetic coming upon you. તમારા પર એક પ્રબોધ વાણી આવી રહી છે. There is a prophetic come on upon you. તમારા પર એક પ્રબોધ વાણી આવી રહી છે. Receive the word of God. દેવના વચનને લઈ લો. Receive the word of God. દેવના વચનને લઈ લો. Today the Lord is speaking to you. આ જુઓ દેવ તમારી સાથે વાત કરી રહ્યા છે. God says to you.
દેવ તમને કહી રહ્યા છે, Make a declaration ઓ આવો આપણે ઘોષણા કરીએ of your confidence, તમારા આત્મવિશ્વાસની સાથે, your dependence, તમારા નિર્ભરતા પર, your trust, તમારા ભરોસા પર, and claim victory in the name of Jesus. અને ઈશ્વરના નામમાં વિજયની ઘોષણા કરો. હું સંપૂર્ણ રીતે ઈશુ તારા ઉપર નિર્ભર છું. હું સંપૂર્ણ રીતે તારા પર ભરોસો કરું છું. અને આજે હું આત્મવિશ્વાસથી ઈસુ ખ્રિસ્તના નામમાં મારા જીવન પર વિજય વિજય અને વિજય દરેક ક્ષેત્રમાં, દરેક સમસ્યા પર, મારા ખેતરમાં, મારી નોકરીમાં, મારા જવાન દીકરા દીકરીઓમાં, મારી સાથે જે શારીરિક સમસ્યાઓ છે એની અંદર મેં ઈશુના નામમાં, હલવાનના નામમાં मैं ये कबूल करूं છું. અને શૈતાન આજે હું બોલું છું કે હું એ મોટી વિજય પર ઊભો છું, એ મહાન વિજય પર ઊભો છું. અને વિજય પર ઊભો થઈને આ સમય છે કે દેવ તમારી સાથે, અમારી સાથે, દેવ તું અમારી સાથે તારી સામર્થનું વચન મોકલ. And the prophetic is coming upon you. અને પ્રબોધવાણી તમારા પર આવી રહી છે. Upon Katashwan. આ કટાસવણ ગામની ઉપર. That the Lord says, Lord Jesus Christ says. અને પ્રભુ ઈસુ એમ કહે છે, a cloud is coming upon you. તમારી ઉપર એક વાદળું આવી રહ્યું છે. A cloud is coming upon you. એક વાદળું તમારી ઉપર આવી રહ્યું છે. A cloud is coming upon એ you. વાદળું તમારી ઉપર આવી રહ્યું Do છે. not fear the cloud. અને એ વાદળાથી તમે ભયભીત થશો નહીં. Because behind the cloud is the rainbow. કેમ કે એ વાદળની પાછળ એક મેઘધનુષ છે. Hallelujah. હાલેલુયા. The covenant of the rainbow. અને એ તો એ મેઘધનુષની પાછળ એની અંદર સમાયેલો એક કરાર છે. And the Lord is saying to you, અને દેવ તમને કહે છે, I will not destroy you હું તમારો વિનાશ કરીશ by નહીં. water, પાણીથી તમારો વિનાશ કરીશ but નહીં. I will flood you with living waters. પણ હું તમને એક જીવિત પાણીમાં રૂપાંતરિત કરીશ. I will flood you with living waters. હું તમારી અંદર એ જીવિત પાણીનું ભરપૂરી મોકલી આપીશ. This is what the Lord says. અને આ દેવ તમને કહે છે, There is going to become a mighty move. અને અહીંયા એક મોટી ચળવળ થઈ રહી છે. The Lord is touching people. અને દેવ લોકોને સ્પર્શ કરી રહ્યો છે. Every person who has a kidney problem is getting અને healed. દરેક વ્યક્તિ જેને કિડનીની અંદર સમસ્યા છે તેને સાજાપણું મળી રહ્યું છે. Right now. આ સમયે, Right now. આ સમયે, Right now. આ સમયે Every spondylitis is getting healed. અને જેને પણ મણકાની તકલીફ છે તેને સાજાપણું મળી રહ્યું છે. Every liver problem is getting healed. દરેક લીવરના પ્રોબ્લેમમાં તમને સાજાપણું મળી રહ્યું છે. Deliverance from alcoholism. અને જે પણ દારૂના વ્યસનમાંથી તમને છુટકારો મળી રહ્યો છે. Receive it in the name of આ Jesus. છુટકારાને ઈસુના નામમાં લઈ લો. There are 34 women અહીંયા 34 બહેનો છે who are barren. જેઓ વાન છે. Now the power of God is touching your womb. આ સમય દેવનું સામર્થ્ય તમારા ગર્ભને સ્પર્શ કરી રહ્યું And છે. you will bear children અને તમને બાળકો થશે. and testify for the glory of અને God. દેવના મહિમા માટે તેની ગવાહી આપજો. There are 2 people here અહીંયા બે એવા વ્યક્તિ who છે have got brain tumor. તેમને દિમાગની અંદર ગાંઠ છે. And the Lord is setting you free. અને આજે દેવ તમને છુટકારો આપી રહ્યો છે. There are women here. અહીંયા એવી બહેનો છે. There are many women here અને ઘણી એવી બહેનો છે who have womb problem, who have got growth in their wombs. તેમના ગર્ભાશયની અંદર કઈ ગાંઠ જેવું ઉગી રહ્યું છે. The Lord is healing you. આ સમય દેવ તમને સાજાપણું આપી રહ્યો છે. You are feeling a fire in your womb. અને તમારા ગર્ભની જગ્યાની અંદર તમને અગ્નિ સમાન તમને અનુભવ થઈ રહ્યો And છે. healing is coming upon you. સાજાપણું તમારી ઉપર આવી રહ્યું છે. There are couples here who are on the verge of divorce.
અને અહીંયા એવા દંપતીઓ છે જેઓ છૂટાછેડાના આરે છે. God is healing your relation. તમારા સંબંધને દેવ સાજુ કરી રહ્યો છે. You are receiving a power of God. અને તમે દેવના સામર્થ્યને પામી રહ્યા છો. An ice cold sensation is coming upon અને you. બરફ જેવું ઠંડકનો અનુભવ તમે કરી રહ્યા છો. Brother Kishore, you are getting a new ministry. અને ભાઈ કિશોર વસાવા તમને એક નવી સેવકાઈ મળી રહી છે. You are going to be a teacher to the children. અને તમે બાળકોને માટે એક ઉપદેશક, એક શિક્ષક બનશો. The power of God is coming upon you. દેવનું સામર્થ્ય તમારા It's પર all ઉતરી over રહ્યું you છે. right now. તમારી ઉપર છે આ સમયે. All over you now. તમારી ઉપર છે આ All over સમયે. you now. તમારી ઉપર The power છે. of God is moving in this દેવનું place. સામર્થ્ય અહીંયા ચલાયમાન છે. Man of God, now the anointing for the full-time workers. અને દેવના જે પણ સંપૂર્ણ સમયના સેવકો છે, દેવનું અભિષેક તમારા પર આવી રહ્યો Now છે. the power of God is coming upon you. અને આ સમયે દેવનું સામર્થ્ય તમારી ઉપર આવી રહ્યું છે. Every sickness in your ministry is going. તમારી સેવકાની અંદરની દરેક બીમારીઓ દૂર થઈ રહી છે. Every financial trouble is breaking away. અને દરેક પ્રકારના આર્થિક બંધનો તૂટી રહ્યા છે. If you are caught in sin, અને જો તમે કોઈ પાપમાં સપડાયા છો, you are getting delivered આ now. સમયે તમને છુટકારો મળી રહ્યો છે. In Jesus' name. ઈસુના નામમાં, In the mighty name of Jesus. ઈસુના સર્વ સામર્થ્ય In the નામમાં, mighty name of Jesus. ઈસુના સામર્થ્ય નામમાં Every heart problem is getting healed. દરેક હૃદયના રોગો આ સમયે સ્વસ્થ થઈ રહ્યા છે. Every skin disease is getting healed. દરેક ચર્મ રોગ આ સમયે સાજા થઈ રહ્યા છે. Every shoulder is getting healed. દરેક ખભાની અંદર આ સમયે સાજાપણું મળી રહ્યું છે. Every piles is getting healed. અને જેને મસ્સાની તકલીફ છે તેને સાજાપણું મળી રહ્યું છે. 16 people have piles. અને 16 એવા લોકો છે જેને મસ્સાની તકલીફ છે. Now they are getting ice cold sensation and they are getting healed. આ સમય તમને બરફ જેવા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અને તમને સાજાપણું મળી રહ્યું છે. Right now, આ સમયે every demonic operation is going away. દરેક પ્રકારના દુષ્ટાત્માના દબાણો આ સમય તમારા પરથી જઈ રહ્યા છે. Every hallelujah. Hallelujah. Every migraine is getting healed. અને દરેક પ્રકારની આદા શીશીના દુખાવો તમારા માથામાંથી દૂર થઈ રહ્યો છે. Every migraine is getting healed. દરેક આદા શીશીના માથાનો દુખાવો દૂર થઈ રહ્યો છે. Every anxiety is getting healed. દરેક પ્રકારનો ડર તમારામાંથી જઈ રહ્યો છે. Oh, the team that is playing music, અને જે ટીમ જે સંગીત વગાડે છે, receive the anointing. આ અભિષેકને તમે લઈ લો. Power of God is coming upon you. દેવનું સામર્થ્ય તમારા પર ઉતરી રહ્યું છે. Open your eyes, brother. અને ભાઈ તમારી આંખો ખોલશો. Check shirt, hakul. તમારી આંખો You have ખોલશો. got a pastor's call on your life. તમારી ઉપર એક પાળકનું તેડું છે. You are a pastor by your heart. અને હૃદયથી તમે એક પાળક છો. You will become a good shepherd. અને તમે એક ઉત્તમ પાળક બનશો. Start praying. તમે આ સંબંધી પ્રાર્થના And કરશો. you will have a good pastoral ministry. અને તમારી અદ્ભુત પાળકીય સેવા હશે. Ask him to open his eyes. અને ભાઈ જે ઓક્ટોપેડ વગાડ તમારી આંખો ખોલશો. तू घबराता है कि मैं इसके सिवाय क्या मिनिस्ट्री करूं? તમને એવું લાગે છે આના સિવાય મારી પાસે બીજી શું સેવા છે? You are a prophet. તમે એક પ્રબોધક છો. God is giving you so many prophetics. અને દેવ તમને ઘણી બધી પ્રબોધવાણી આપી રહ્યો पर છે. तू ड्रामी पीटता रहता है. પણ તમે ફક્ત ઓક્ટોપેડ વગાડતા રહો છો. From today, say thank you to the Lord. આ સમયથી તમે દેવને ધન્યવાદ આપવાનું શરૂ કરો. All men of God, get ready now. અને દરેક પ્રભુના સેવકો તૈયાર થઈ જાઓ. An anointing is coming upon you. તમારી ઉપર અભિષેક આવી રહ્યો છે. An anointing of new ministry. અને એક નવી સેવકાઈનો અભિષેક તમારી ઉપર આવી Anointing રહ્યો of છે. victory. અને એક વિજયનો અભિષેક આવી રહ્યો Every છે. woman, દરેક બહેનો, every woman, દરેક બહેનો, receive, તમે આ સમયે પ્રાપ્ત કરો. receive પ્રાપ્ત કરો. a ministerial portfolio. અને સેવા કાર્ય જે દેવ તરફથી તમને આપવામાં આવ્યું છે. Now receive it in the name of Jesus. આ સમય ઈસુના નામમાં એને પ્રાપ્ત કરો. Many women will bring many souls. અને ઘણી બહેનો એક ઘણા બધા આત્માઓને લઈને આવશે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. Hallelujah. હાલેલુયા. The Lord is moving one more time. અને પરમેશ્વર ફરી એકવાર ચલાયમાન છે. The Lord is moving one more અને time. પરમેશ્વર ફરી એકવાર ચલાયમાન છે. Raise your hands and receive your anointing. તમારા હાથો ઉઠાવીને અભિષેકને આ સમયે પ્રાપ્ત કરો. Hallelujah. 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 Start Hallelujah. receiving now. આ સમયે પ્રાપ્ત કરવાનું શરૂ કરો. Receive now. આ સમયે પ્રાપ્ત કરો. Receive now. આ સમયે પ્રાપ્ત કરો. परमेश्वर का दरिया बह मुझ पर,
परमेश्वर का दरिया बहे मुझसे, परमेश्वर का दरिया कटाश्वान को लबालब भर, परमेश्वर का दरिया बहे मुझसे। ओ रिवर ऑफ गॉड फ्लो आउट ऑफ मी, ओ रिवर ऑफ गॉड फ्लो डाउन ऑन मी, द रिवर ऑफ ग्लोरी, द रिवर ऑफ पीस, द रिवर ऑफ healing, the river of God, the river of God, flow down on this crowd, the river of God, flow on the man of God, oh river of peace, oh river of joy, oh river of prosperity, flow down on me. हाँ, परमेश्वर का दरिया बह मुझ पर, પરમેશ્વરનો દરિયો એ મારા પર વહેતો થાય, परमेश्वर का दरिया बह मुझसे। મારી અંદરથી એ દરિયો વહે। Hallelujah, 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 hallelujah. That's what the Lord says. આ જ બાબત પરમેશ્વર કહી રહ્યો છે। The Lord's river is flowing down on you. અને પરમેશ્વરની નદી એ તમારી ઉપર વહી રહી છે।